આપણા ઈષ્ટદેવ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન આ સત્સંગમાં વિચરણ કરે છે. અનેક ભક્તજનોના કામ કરતા કરતા શ્રીહરિ માણાવદર પધાર્યા છે. માણાવદરમાં આવી મહાપ્રભુ શ્રીહરિ માણેક ઠારી એટલે શરદ પૂનમનો મહોત્સવ ઉજવેલો છે. ત્યાંના ભક્તજનોને રાજી કરી શ્રીહરિ પંચાળા પધાર્યા છે. ઝીણાભાઈએ શ્રીહરિને ભાવથી પધરાવીને બહુ ખર્ચ કર્યો મહારાજને માટે. ઝીણાભાઈએ ઘણો બધો ખર્ચો કર્યો મહારાજને માટે. એટલે મહારાજની ઈચ્છા થાય જમાડવાની દરેક માણસોને. ઘણા બધા બ્રાહ્મણોને જમાડે મહારાજ. ખર્ચો કોના ઉપર આવે? જ્યાં હોય એના ઉપર. એકવાર તો મહારાજ બધાને જમાડ્યા પછી ઓલ્યા બધા માણસો હોય ને રબારી લોકો, એને જમાડવા છે. પછી એ લોકોને મોટા મોટાને બોલાવ્યા. મહારાજ કે અમને ભાવ થયો છે તમને બધાને જમાડવા છે. લાડુ જમશો કે જલેબી જમશો? શું જમશો? ઓલ્યા કે મોતિયા ફોતિયામાં અમને ઈ ભાવે નહીં. તમે જો જમાડવા માંગતા હો તો અમને સેલણ જમાડો. સેલણ કે મહારાજ ઝીણાભાઈ ને કે સેલણ એટલે શું? કે લ્યો. ઝીણુભાઈ કે મહારાજ ચોખા રંધાય પેલા, અને પછી ઉપરથી માં ઘી નખાય ને સાકર નાખી મીઠા ચોખા થાય, એને સેલણ કહીએ અમારા દેશમાં. મહારાજ કે એ તો બહુ સસ્તું કહેવાય. કે લો, એ તો બહુ સારું. સોંગી સુખડી ને સિદ્ધપુરની જાત્રા એવી કહેવત છે. ચોખા ઘણાય છે મહારાજ કે આપણી પાસે. અને પછી ચોખા રંધાવે. હે બધા એ લોકો બધા જમવા આવ્યા. જેને કોઈ ન જમાડે એને કોણ જમાડે? ઈ બધા જમવા આવ્યા અને મહારાજ ખુદ પોતે પીરસે. ઘીની તાંબડીઓ ભરી ભરીને મહારાજ ખૂબ રેલમ છેલ ચોખા, સાકર, પીસેલી ખાંડ અને ઉપરથી ઘી, તે એવા પેટ ભરીને જમ્યા. ઈ કે ઓલ્યા કે સ્વામિનારાયણ તમે તો અમને ખરેખર સેલણ જમાડી. એમાં એક બુઢો હતો ને, સેલણ જમવાની બહુ મજા આવી છે. અંધકાર સમય આવ્યો ને, ઈ સેલણ યાદ આવે. એના ઘરના માણસોને કે સ્વામિનારાયણ સેલણ બનાવી દે ને એવી સેલણ બનાવી દો. કે એવી એનાથી બને? મહારાજ બનાવી હોય એવી એનાથી ક્યાંથી બને? ગમે એમ કરે તોય ન બને. એ બને જ નહીં. પણ મહારાજ સેલણ પીરસે, એમાં ઘી પીરસે. એવા દર્શન થતા હતા એને. અંતકાળે એનું મૃત્યુ થયું ને તો એનું કલ્યાણ થઈ લ્યો. મહારાજ તેડવા આવ્યા. આવી અમારી મૂર્તિના સ્મરણ કરતા કરતા એને પ્રાણ છોડ્યા. કેટલો ભાગ્યશાળી એ જીવાત્મા. આખી જિંદગી સત્સંગ કર્યો હોય, શુદ્ધ ભાવથી કર્યો હોય તો ભગવાનના દર્શન થાય. પણ ભાવમાં જો ફરક હોય ને, અંત સમયે ભગવાન દર્શન દે નહીં. એને ભગવાને અંતે દર્શન દીધા, ધામમાં તેડી ગયા. એટલે ઝીણાભાઈએ ઘણું ખર્ચ કર્યું. અને મહારાજ ત્યાં થોડા દિવસ રોકાણા. દરરોજ નવી નવી રસોઈ થાતી. એમ કરતા કરતા દિવાળીના દિવસો આવ્યા. પછી મહારાજ પંચાળાથી તો નીકળ્યા. ધનતેરસ ને દિવસે શ્રીજી મહારાજ લોજપુરમાં પધાર્યા. લોજની કથા બહુ મજાની. મહારાજ ઘણું રોકાયેલા ખરા ને. મહારાજ લોજમાં આવ્યા એટલે લોજના ભક્તજનો વાજતે ગાજતે શ્રીજી મહારાજને લઈ ગયા. અને પહેલા મહારાજ જ્યાં ઉતરેલા ઈ જ મહારાજ પોતાની જગ્યામાં જ મહારાજે પોતાનો ઉતારો કર્યો. લોજ થી શ્રીજી મહારાજ ગયા અને બરાબર 5 વર્ષ થઈ ગયા. 5 વર્ષે મહારાજ પાછા લોજપુરમાં પધાર્યા.
રામાનંદ સ્વામી જોડે મહારાજ આવ્યા હતા. એના પછી 5 વર્ષ થઈ ગયા. પણ 5 વર્ષ પહેલાની રીત અને આજની રીત તો થોડોક ફરક તો પડી જાય. પણ મહારાજના દર્શન કરીને ગામના લોકો બહુ આનંદ પામ્યા અને કહેવા લાગ્યા કે ભભૂતિ લગાવે તો પણ કર્મની રેખ મટતી નથી. મહારાજને કેવો કેટલાક ભભૂતિ લગાવે પણ જે કર્મ કરેલા છે એની રેખ મટતી નથી. મહારાજને કે તમે મુક્તાનંદ સ્વામીની જોડે દરરોજ લોટ માગવા આવતા, ઈ જ કે બીજા લ્યો ભીખ માગવા આવતા અમારા ઘરે. આજે રાજા બેટા થઈ ગયા છો, રાજા થઈ ગયા. આજે સંતોની સેવા કરીને એ કર્મનું ફળ મહારાજને કે તમને મળ્યું. લ્યો ગામના માણસો, ગામના લોકો કે પ્રભુ 3 વર્ષ સુધી અમારી પાસે ભીખ મગાવી અને પાછલી પોર રાત રહે ને સવારનો સમય, તેથી તમે ગાયોનું છાણ લઈ જતા બથાણમાંથી. મહારાજને કે એમાં પછી છોકરીઓ રાવે આવતી ને કે અમારું છાણ લઈ જાય છે. ઓલો નીલકંઠ કે ઓહ ઉપાડી જાય છે. તે દિવરી અમે તમને વઢવા આવતા અને કેવા દિવસો હતા. લ્યો મહારાજને કે અમે ભેગા થઈને તમને વઢવા આવતા તો એ તમે ખીજાતા નહીં હો. પાછા ખીજાતા નહીં, એમ પાછા ડરતા નહીં, પાછા બીવે નહીં. બીજે દિવસે પાછું એમને એમ હોય, પાછું ઉપાડી જ જાય. ગમે એટલા ભેગા થઈને આવે પટેલિયા આમ કરો છો ને તેમ કરો છો તો મહારાજ ગરમ ન થાય અને પાછા માને નહીં. પાછા બીજે દિવસે પાછું છાણ ઉપાડો. મહારાજ કહેજો અમારો વાંક હોય તો કયો, તમારી છોકરીઓને પૂછો, એ ઉપાડીની જોયા કરે પછી અમને શું વાંધો લેવામાં. કે એ પોદરામાં આખું બ્રહ્માંડ દેખાણે. એટલે તમારે ટીવીમાં કઈક દેખાય ને એ મોટા મોટા જંગલો દેખાય. પોદરામાં ગાય ભેંસના પોદરામાં જોવાની તો મજા આવે. એ તો તમને આજે ખબર પડતી હશે. તેથી ક્યાં હતું એવું જોવાનું ઘરમાં? તે આ બધું જોયા કરે ને પછી મહારાજ કે જોયા કરે તો અમે શું કરીએ, અમે ઉપાડી જાય. અને હાસ્ય કરતા અને સેવા કર્યા વિના ક્યારે પણ તમે રહેતા નહીં. મહારાજ સેવા ધર્મ તમારો જબરો. મહારાજને કહો ગામના માણસો, બીજા કોઈ સંતો સેવા કરે કે ન કરે કોઈનો વાદ નહીં લેવાનો, પોતે કર્યા જ કરતા તમે. મહારાજ તમને વિખવાદ તો ગમતો નહીં અને હવે તો તમારી રીત છે રાજા જેવી થઈ ગઈ. એમ કરીને ગામના માણસો પણ મહારાજની સેવામાં જોડાણા છે. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન, ગામના નાના મોટા માણસોના મહારાજને નામ બધાને યાદ હો. લીલાઓ બહુ કરી હતી ને, બધા માણસોને ઓળખે. લગભગ ભાઈઓને બધાને નામ આવડે મહારાજને લોજના. આમ તો ભગવાનને બધાને નામ આવડે, પણ અહીંયાની વાત થોડીક અલગ છે. તો મહારાજની સામે જે આવે એને મહારાજ નામ લઈને બોલાવતા. નામ લઈને બોલાવે એટલે મજા બહુ આવે હો. ત્યાંના ભક્તજનો શ્રીહરિને ઘેરે ઘેર પધરાવી અને પૂજા કરી અને પોતાના ભાવ પૂર્ણ કરેલા છે. પછી શ્રીહરિ ત્યાંથી માંગરોળ આવ્યા છે. ત્યાંના ભક્તજનો સામૈયું લઈને સામે આવ્યા. ગોરધન શેઠ, જેને ભગવાનની મૂર્તિ અખંડ હૈયામાં દેખાતી, અખંડ સ્મરણ થાતું, ક્યારે મૂર્તિને વિસારતા નહીં. ગોરધન શેઠ, મૂળચંદભાઈ, આનંદજીભાઈ, સુખડિયા મેઘજીભાઈ, બધા સારા સારા હરિભક્તો હતા મહારાજના માંગરોળમાં. વાજતે ગાજતે શ્રીહરિને ગામમાં પધરાવ્યા અને સારી જગ્યામાં ઉતારો આપેલો છે. રાજાને ખબર પડી શ્રીહરિ આવ્યા છે આપણા પૂરમાં. મુસલમાન રાજા હો, વજ્રદીન રાજા. એટલે એ પણ આવીને શ્રીહરિને પગે લાગ્યો અને કીધું કે આપ પધાર્યા, બહુ સારું થયું હો, મને બહુ આનંદ થયો. રાજા કે મહારાજે રાજાને કીધું કે તમારો ભાવ જાણીને અમે આવ્યા છીએ, બીજું કઈ કામ નતું અમને, તમારો ભાવ છે એટલા માટે અમે આવ્યા છીએ. મહારાજ કે વર્ણાશ્રમની રીત મોટાઓ કરી છે, એ પ્રમાણે રહી અને પ્રીતિ રાખવી. તમને અમને ભૂલી જવું નહીં. મહારાજ કે તમે રાજા છો, વર્ણાશ્રમની રીત પ્રમાણે અમારી સાથે પ્રીત કરવી. દેહની રીત પ્રમાણે ચાલવાથી સુખી થવાય છે. બધાના દેહ અલગ અલગ હોય છે, અલગ અલગ જ્ઞાતિના હોય છે,
તેની જેવી જેવી રીતિઓ શાસ્ત્રમાં લખાણી છે એ પ્રમાણે મહારાજ કે ચાલીએ તો સુખ સારું મળે, સુખી થવાય. અને મોટાઓએ જે મર્યાદાઓ બાંધી છે એને જો લોપવા જઈએ તો એમાં દુઃખ જ છે. રાજાને બહુ આનંદ થયો. રાજા કે પ્રભુ આપણા દર્શનથી મને તો ખૂબ આનંદ થયો. મારા જેવી કંઈક સેવા હોય તો કહેજો, કયા વિના ખબર ન પડે ને, તમે કયો તો ખબર પડે. અમે થોડા અંતર્યામીએ મહારાજને કે તમને શું જરૂર હશે, તમે કાંઈ કયો તો અમને ખબર પડે કે આ સેવા કરવાની જરૂર છે. અને મહારાજ કાંઈક સેવા બતાવો તો આનંદ થાય. અમને કાંઈ તમે કયો નહીં એમાં પછી મજા ના આવે. એવો કાંઈક સેવા બતાવો ને તો વિશેષ આનંદ થાય. દિલ કી બાત દિલદાર સો જાને, બિન દિલદાર ન કછુ પીછાને. દિલદાર જોઈ દિલ હમારા, રટન કરત રહત નામ તુમ્હારા. મુસલમાન રાજા માંગરોળના મહારાજને કે પ્રભુ દિલની વાત તો દિલદાર જાણે. તમે દિલદાર છો એટલે મારા અંતરમાં, મારા દિલમાં તમારું અખંડ રટણ થાય છે મહારાજ. તમને ભૂલાતા નથી તમે હો મહારાજ. મારી જીભમાં અખંડ તમારું નામ રટાય છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઉપર સે બાત કરને ક્યા હોઈ, નૈન બાત નહીં રખત મોઈ. દિલ ભીતર હો યહી ભાવ જૈસા, બૈન में સુગંધ છૂટત તૈસા. દિલનો ભાવ છે ને ખાલી બોલવાથી ખબર નથી પડતી, એની આંખિયું કહે છે, એની વાણી પણ કહે છે કે કેવો દિલનો ભાવ છે. રાજા કે પ્રભુ દેહ કરીને દેહની રીતમાં વર્તવું અને જીવે કરીને જીવની રીતમાં વર્તવું, બેની રીત જુદી છે. દેહની રીત જુદી અને જીવની રીત પણ જુદી છે. તો બેનો વિવેક કરી અને સુખેથી જીવવું. દેહના ધર્મો પણ મોટાએ બાંધેલા છે, એને અસત્ય માનીને લોપવા નહીં. મોટા માણસો પણ મર્યાદા ઓલંગીને ચાલે તો ફજત તો થાય, ગમે એવા સમર્થ હોય તો. વશિષ્ઠ મુનિ દેવતાના ગુરુ કહેવાય, પણ જો થોડાક લોભમાં ફસાણા તો હેરાણે થયા, દુઃખી થયા અને બદનામી થઈ. બ્રહ્મા જગતનો સ્રષ્ટા કહેવાય, પણ દીકરી વાંહે દોટ મૂકી તો ગમે એવા માણસ આજે એની નિંદા કરે છે. બ્રહ્માની પણ ગમે એવા મોટા હોય પણ મર્યાદા લોપે છે તો એને દુઃખ થાય છે, ફજેતી થાય છે. એમ કહીને રાજા ઉઠ્યા, અત્તર ફૂલના હાર અને પાનબીડા મહારાજને અર્પણ કર્યા. બરફીના થાળ પણ શ્રીહરિને આપ્યા. અને શ્રીહરિએ રાજા સાથે આવેલા માણસો એને જેમ ઘટે તેમ સન્માન્યા પણ ખરા મહારાજે. દિવાળીનો દિવસ માંગરોળમાં મહારાજ કે આજે પૂનમ કહેવાય, પવિત્ર દિવસ. પૂનમ કે અમાસ? અમાસ. એમાં પાછી વળી દિવાળી. સમુદ્રમાં સ્નાન કરવા માટે જાઉં, ચાલો બધા. અનેક સંતો અનેક ભક્તજનોને સાથે લઈ અને પ્રભુ સમુદ્રમાં સ્નાન કરવા ગયેલા છે. શ્રીહરિના દર્શનને માટે દેશો દેશના ભક્તજનો આવેલા હતા. બધા સમુદ્રમાં સ્નાન કરેલું છે. ઘણો સમય સુધી સમુદ્રમાં સ્નાન કર્યું. સમુદ્ર દેવતા મૂર્તિમાન થઈને આવ્યા અને શ્રીહરિની પૂજા કરી. એની પાસે મોતીડા ઘણા બધા સમુદ્રમાં જાત જાતના મોતી લાવી કરી અને શ્રીહરિને આભૂષણ પહેરાવ્યા છે અને સ્તુતિ કરી, પ્રભુ આજ મને કૃતાર્થ કરેલો છે. પ્રભુ આવી કોઈક દિવસે કૃપા કરી અને મને પવિત્ર કરતા રહેજો. સમુદ્રે પ્રભુની સ્તુતિ કરેલી છે.
સમુદ્ર કહે છે પ્રભુ આપણા ચિંતવનમાં જ સર્વ સુખ રહેલું છે. એમ કહી અને શ્રીહરિને પગે લાગ્યા સમુદ્રદેવ. પછી રાજાએ સવારી મોકલી, સમુદ્રમાં સ્નાન કરી પ્રભુ હાથી ઉપર બેસી અને વાજતે ગાજતે પાછા પોતાના ઉતારે આવેલા છે. દિવાળીનો દિવસ આખા ગામમાં અસવારી ફેરવી દરેક લોકોને દર્શન આપ્યા. પછી પ્રભુ ઉતારે આવ્યા. ઉતારે આવીને ભગવાન શ્રીહરિ સિંહાસન ઉપર બિરાજમાન થયેલા છે. રસોઈ તૈયાર થઈ, પ્રભુ જમવા ઉઠ્યા. મુક્તાનંદ સ્વામી કહે છે, ઉત્તમ રાજન, શ્રીહરિ આ ગામમાં પહેલા બહુ ચમત્કારો જણાવેલા હો. માંગરોળથી જ મહારાજે શરૂઆત કરી. સમાધિનો પ્રકરણ, જે આવે એને પોતાના ઈષ્ટદેવ રૂપે દર્શન આપવા વગેરે મહાપ્રતાપ ચમત્કારો માંગરોળથી. પણ હવે મહારાજ ચમત્કારની રીત બધી છોડી દીધી હો. કાંઈ નહીં, સાદી રીતે જીવવાનું. કોઈને ચમત્કાર કે પરચા કે સમાધિઓ કરાવવાનું બંધ કરી દીધું તો હવે મહારાજ 5-6 વર્ષમાં. કારણ કે અલ્પમતી વાળા જીવ હોય એ અમથાની નિંદા કરે, સમાધિને સમજી શકે નહીં. હવે તો મહારાજ કે વાતે કરીને જેવો સમાસ થાય ને એવો સમાસ પ્રતાપે કરીને થતો નથી. કે વાતો કરીએ છીએ બસ, જ્યાં જઈએ ત્યાં સભા કરીએ અને લોકોને નિયમ ધર્મની વાતો કરીએ, સત્સંગનો મહિમા સમજાવીએ. ભગવાનની મૂર્તિનો મહિમા વાતોથી કામ થાય, એ ચમત્કારથી થતું નથી. એટલા માટે તો સત્સંગમાં સંતો અને હરિભક્તો સેજે સેજે ધ્યાન અને ધારણા એ બધા કરે છે. અને મહારાજ કે એમ જ ફાયદો છે, સમાધિની હવે લાલચ બહુ રાખવી નહીં. ધામ જોવા મળે એ કાંઈ નહીં, અંતે ભગવાન ધામમાં તેડી જશે, બધું બતાવી દેશે. સમાધિની લાલચ નહીં રાખતા, ભગવાનની મૂર્તિમાં ધારણા કરો, ભગવાનનું ધ્યાન કરો. એમ કહી અને શ્રીહરિ કીધું કે કોઈ દંભથી સમાધિ કરશે તો અમે શું કરશું, એની પરીક્ષા કરશું. કે હવે પછી સમાધિની વાતો નહીં. મહારાજ કે કપટે કરીને સમાધિ કરશે તો ખેરના અંગારા મૂકશો એના ઉપર. ખેરનું ઝાડ, એના કોલસા બહુ આકરા થતા હશે, એના કોલસા મૂકશું એટલે ખબર પડશે સમાધિ સાચી કે ખોટી. મહારાજ કે ધ્યાન ધારણા કરી મૂર્તિનું ચિંતન કરવાનો અભ્યાસ રાખવો, એવી મહારાજ વાતો કરી. પછી જમવા ઉઠ્યા, સંતને જમાડ્યા મહારાજ. ત્યાર પછી રાત્રે સભા કરી, કીર્તન ભજન મધ્યરાત્ર સુધી પ્રભુ ગાન કરાવેલો છે. પછી પ્રભુ પોઢ્યા છે. દિવાળીના દિવસે મૂળચંદભાઈની રસોઈ હતી. સાંજની સભા થઈ, તેમાં રાજા પણ આવેલા. સભા જોઈને રાજા બોલ્યા કે આવી સભા તો ક્યાંય જોઈ નથી દુનિયામાં, એવી નિયમસરની સભા. રાજા કે પ્રભુ અમે આ તમારી સભામાં આવીને બેસીએ છીએ ત્યારે મન કોઈક જુદી જાતનું થઈ જાય છે, આનંદ આનંદ વર્તે મનમાં. આ સભાનો એવો ચમત્કાર છે, સભાનો એવો પ્રતાપ છે કે સભામાં આવીને કોઈ બેસે તો મન એનું શાંત થઈ જાય. પ્રથમના 18મા વચનામૃતમાં મહારાજ વાત કરી છે ને, જ્યાં કને દારૂ પીવાતો હોય ને ત્યાં જઈને કોઈ બેસે તો મન એનું બીજી રીતનું થાય. અને ફાટેલી ગોદડી વાળા પરમહંસોની સભા હોય, ભલે ઝૂંપડીનું ઠેકાણું ન હોય, પણ ત્યાં જઈને કોઈક બેસે ને તો એનું મન પણ જુદી રીતનું થાય છે. મુસલમાન રાજા મહારાજને કે પ્રભુ સભામાં આવીએ અને મનમાં એવું એમ સુખ આવે છે કે દુનિયાના બધા સુખ છે ને એ આતશબાજીની જેમ બધા ઉડી જાય છે. આતશબાજી 1 કલાકની આતશબાજી રાખી હોય, ફટાકડા ફૂટે, લાખો રૂપિયાને ફોડી નાખ્યો, પણ ઉડી ગયું, લો ધુમાડો થઈને આકાશમાં. જોયું એટલી વાર જોયું, પછી શું, એને કહેવાય આતશબાજી. રાજા કે પ્રભુ આપણી સભામાં આપણી વાતો સાંભળીએ, આપણા દર્શન કરીએ ત્યારે એવું સુખ મળે છે કે દુનિયાના સુખ બધા આતશબાજીની જેમ ઉડી ગયા એવું લાગે છે. કે
નકામા છે બધા. અને પ્રભુ ભગવાનની માયા છે ને એ આ સભામાં આવતી નથી. સભામાં છે માયાથી રહિત આ સભા છે. અને રાજા કે પ્રભુ આવું દુનિયામાં બને પણ નહીં, ભગવાન સિવાય ન બને, કે માટે તમે સાક્ષાત ઈશ્વર છો, પરમેશ્વર છો, ત્યારે તમારી પાસે તમારી સાનિધ્યમાં આવું બધું છે. ત્યારે શ્રીજી મહારાજ કે સાફ દિલ સિવાય દરેકને આવો પ્રતાપ દેખાતો નથી. સભામાં તો આપણે આવું આવીએ છીએ હો, પણ દિલ ચોખ્ખું ન હોય ને, ચોખ્ખું તો એટલો બધો આનંદ ના આવે. બેસીએ એટલે બેસીએ. કેટલાક તો ઘડિયાળને જોયા કરે, ક્યારે 10 વાગે, ક્યારે 10 વાગે, સમજા, ઉઠી જાય નહીં પાછા, સમજા, જોયા કરે ક્યારે પૂરું થાય. એનું સમજવું કે દિલ ચોખ્ખું નથી, હજી દિલમાં કચરો છે કાંઈક હો, એટલે આમાં આનંદ નથી આવતો. એને મહારાજ વજ્રદ્રીન રાજાને કે આ તો તમારું દિલ ચોખ્ખું એટલે આવું બધું તમને જણાય છે, કે સંતોષ થાય, દુનિયાના સુખ બધા ભૂલાઈ જાય. દિલ ચોખ્ખું ન હોય ને એને કાંઈ ખબર ન પડે આ બધી. પછી તો ગામના હરિભક્તોએ સરસ મજાની દીપમાળા ગોઠવી, વચમાં હિંડોળો બાંધ્યો, એમાં શ્રીહરિ બેઠા. હરિભક્તો મહારાજની આરતી કરી, ધૂન કરી, સ્તુતિ કરી, પગે લાગ્યા. દિવાળીની સાંજનો સમય હતો, મહોત્સવ ઉજવાનો, બધાને ખૂબ ખૂબ આનંદ થયો. સ્વામી નારાયણ નામ હી જોવું, બાયું મેં બાયું ઉચરહી સોવું, પુરુષ બાયુ ન કરે યુચારા, ऐसो यह सत्संग को धारा, बायु में बायु गीत सब गावे, ताको बाधन कछु रहावे, पुरुष पुरुष में गावे सबहु, यह रीत भूल न जावे कबहू. મહારાજ કે આપણા સંપ્રદાયની મર્યાદા છે ને ભૂલવી નહીં ક્યારે પણ. સ્વામિનારાયણ નામની ધૂનનો મહિમા જબરો છે મહારાજ, બહુ જબરો મહિમા છે આ કડી કાળમાં. સ્વામિનારાયણ નામ જેવો કોઈ ચમત્કાર અને પ્રતાપ નથી, એવો કોઈ વસ્તુનો મહિમા નથી, એવું સ્વામિનારાયણ નામ છે. પણ મહારાજ કે એનો જપ કરવો, એની ધૂન કરવી, બાઈઓ બાઈઓમાં બેસી અને ભાઈઓ ભાઈઓમાં બેસીને કરવું, મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહીં. બાઈઓએ બાઈઓમાં જય શ્રી સ્વામિનારાયણ કહેવા, પુરુષોએ પુરુષોને એકબીજાને જય શ્રી સ્વામિનારાયણ કહેવા, મર્યાદા છે. હામાં મળો ભક્ત એટલે જય સ્વામિનારાયણ કહેવા, પછી બીજી વાત શરૂ કરવાની. કથા વાર્તા પણ આવી મર્યાદામાં રહીને કરવું.